રાધે રાધે, જય સિયારામ. આપણે બોટાણા ભગત રામદાસજીનું ચરિત્ર ચાલે છે. બોટાણા ભગતના ચરિત્રમાં આપણે જોયું કે પ્રત્યેક એકાદશીએ દ્વારિકા આવતા, પણ એક દિવસ દ્વારકાધીશ કહે છે કે હવે તમે વ્રત થઈ ગયા, હવે તમે અહીંયા સુધી ધક્કો ખાવ ને એ મને ગમતું નથી, એટલે તમે ન આવતા. તો બોટાણા ભગત કે ઠીક છે, હવે નહીં આવું. પણ 11 આવી એટલે પાછી લાલચ થઈ. પાછી બોટાણા ભગતને લાલચ થઈ કે ભગવાનના દર્શન વગર કેમ હાલે. એટલે પાછા બોટાણા ભગત આવ્યા 11 દર્શન કરવા માટે. તો ભગવાન એની દ્રઢ નિષ્ઠા અને અવિચલ ભક્તિ ઉપર રીઝી ગયા. મતલબ ભગવાન દ્રઢ ભક્તિ અને નિષ્ઠા ઉપર જરૂર રીઝે છે. તમે કોઈ પણ નિયમને નિષ્ઠાપૂર્વક નિભાવશો તો અવશ્ય ભગવાન પ્રસન્ન થશે. બિલકુલ નિશ્ચિત ભગવાન પ્રસન્ન થશે, એમાં કોઈ શંકા નથી. જે નિયમ લ્યો એ દ્રઢતાપૂર્વક પાલન કરો, જે ભજન કરો એ દ્રઢતાપૂર્વક કરો, વિશ્વાસપૂર્વક કરો. વિશ્વાસ વગર ભક્તિ પાકતી નથી. હવે જો આ શાસ્ત્રમાં અનેક પ્રકારની વાતો આવે છે. હું દ્વારિકાનો મહિમા લઉં છું. બધા એમાં શંકા કરશે કે દ્વારકાની એની આટલી મહિમા છે તો ફળીભૂત કેમ થતી નથી, ફળીભૂત થતી કેમ દેખાતી નથી. તો વિશ્વાસ ઉપર એક દ્રષ્ટાંત આપી દઉં. આ દ્રષ્ટાંત બેજોડ છે અને જેને ભક્તિ કરવી હોય ને એને કાયમી માટે આ દ્રષ્ટાંત યાદ રાખવું પડશે. વિશ્વાસ વગર કોઈ ભક્તિ છે એ પાકતી નથી. આવી વસ્તુ છે. દાખલા તરીકે હું તમને દ્રષ્ટાંત કહું વિશ્વાસનું, કે શિવજી અને પાર્વતીજી કૈલાસમાં 2 જણા બેઠા હોય છે. તો બેઠા બેઠા ભક્તિની ને ભગવાનની ચર્ચા હાલતી હતી. એમાં શિવજીએ ગંગાજીનો મહિમા લીધો કે ગંગાજીનો ખૂબ જ મહિમા છે. ગંગા સ્નાન કરવાથી તો બધા પાપો નષ્ટ થઈ જાય છે, ગંગા સ્નાન કરવાથી ભક્તિ મળી જાય છે. તો મહિમા લીધો બધો ગંગાજીનો. મેં એક જગ્યાએ મહાભારતમાં ગંગાજીનો મહિમા વાંચ્યો છે કે એક વ્યક્તિ ઊંધે માથે લટકીને 10,000 વર્ષ તપસ્યા કરે અને એક વ્યક્તિ કેવળ ગંગાજળના દર્શન કરી લે તો બેયનું ફળ હરખું છે. વાહ રે વાહ. આ મેં મહાભારતમાં વાંચેલું છે. તો કેટલો બધો મહિમા થયો. ઊંધે માથે 10,000 લટકીને કોણ તપસ્યા કરી શકે? એના કરતા ગંગાજીના દર્શનનો મહિમા વધુ છે. તો આવો મહિમા વાંચ્યો ને તો પાર્વતીજીએ શંકા ઉત્પન્ન કરી કે પ્રભુ તમે જે મહિમા કહો છો વાસ્તવમાં એ મહિમા પ્રમાણે ફળ મળે છે કે નહીં, એમ આવું ફળ નીકળે છે કે નહીં પૂછે છે. તો શિવજી કે હા, જેનો વિશ્વાસ હોય ને એને ફળ મળે. વિશ્વાસ પૂરો હોવો જોઈએ. કે વિશ્વાસ પૂરો ન હોય તો ફળ મળતું નથી. મતલબ મળતું નથી માને કોઈ જન્મે એને એ ફળ મળશે, તરત નહીં મળે. અને વિશ્વાસ હશે તો તરત ફળ મળશે. તો પાર્વતી કે પણ આ લાખો લોકો સ્નાન કરે છે, કઈ વિશ્વાસ વગર થોડા સ્નાન કરતા હશે, વિશ્વાસ તો હોય ને. તો કે ભાઈ એ બધું જોવું પડે. એમ આપણે ન કહી શકીએ કે વિશ્વાસ હોય કે ન હોય, બધું જોવું પડે. અચ્છા. તો કે હા. તો કે પાર્વતી કે તમને દેખાડો કોનો વિશ્વાસ છે કોનો નથી, મારે જોવું છે. તો કે ચાલો આપણે પરીક્ષા કરી લઈએ. શિવજીએ ઘરડા બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે, પાર્વતીએ ઘરડી બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું છે, અને 2 જણા ગયા ગંગાજીના કિનારે. શિવજી એક ગારો હતો, દલદલ હતું, એ દલદલ ની અંદર શિવજી પડી ગયા અને પાર્વતીજી અહીંયા બેઠા બેઠા રૈડે રાખે છે. એટલે ગંગાજી માંથી સ્નાન કરવા વાળા માણસો અહીંયાથી નીકળે ને એટલે પૂછે મારી તમને શું તકલીફ છે, કેમ તમે રડો છો? કે બતાવો બતાવો, તમારું કોઈ દુઃખ હોય તો અમે હરણ કરી લઈ, શું તમને તકલીફ છે? ત્યારે પાર્વતી કે જુઓ ને, મારા પતિ દલદલમાં ફસાઈ ગયા છે, કાદવમાં ફસાઈ ગયા છે, એને કોઈ બહાર નથી કાઢતું. તો જયારે મારી એમાં શું મોટી વાત છે, એને કયો હાથ લાંબો કરે એટલે અમે બહાર કાઢી લઈએ. તો પાર્વતી કે એમ નહીં, જે વ્યક્તિના શરીરમાં કોઈ પણ પ્રકારના પાપ ન હોય એ જ મારા પતિને બહાર કાઢી શકે. કે જો કોઈમાં પાપ હશે ને મારા પતિને બહાર કાઢશે ને તો એના મસ્તકના સેંકડો ટુકડા થઈ જશે. એના મસ્તકના સેંકડો ટુકડા થઈ જશે નિશ્ચિત. એમ
તો કોઈ આગળ આવે નહીં. ગંગામાંથી નાઈને આવતા હતા તોય તો કે માજી તો તમે બીજા પાસે કઢાવી લેજો એમ કઈ કઈ બધા ભાગવા માંડ્યા. હા સવારથી હાંજ પડી ગઈ પણ કોઈ શિવજીને કાઢવા તૈયાર નથી. એટલે શિવજી ઈશારાથી કે જોયું ને કોની શ્રદ્ધા કેવી છે દેખાડવું ને કે હા શ્રદ્ધા વગર ફળ પાકતું નથી. પછી સાંજના કઈક 5-5:30 વાગે એક યુવાન આવ્યો. હા 25-26 વર્ષનો યુવાન આવ્યો અને એને પૂછ્યું માં કેમ રડો છો? તો કે જોને મારા પતિ ફસાઈ ગયા છે ને એને કોઈ કાઢતું નથી. બધી વાત કરી. હા બધી વાત કરી એટલે યુવાને કીધું કે તમારા પતિને કયો લાંબો હાથ કરે કે હું હમણાં જ એને બહાર કાઢી દઉં. હા તો પાર્વતી કે ખબરદાર બેટા, જો તારામાં કઈ પાપ હશે ને તો તારા મસ્તકના સેંકડો ટુકડા થઈ જશે. હા તો કે અરે મારી ગંગા સ્નાન કરીને આવું છું, અત્યારે મારામાં એકેય પાપ નથી. હા કદાચ આગળ પાપ થઈ શકે તો થઈ શકે, બાકી અત્યારે હું ગંગા સ્નાન કરીને આવું છું, એકેય પાપ નથી મારી અંદર. હા તમારા પતિને કયો હું હાથ લાંબો કરે હું એને બારે કાઢી લવી. હા અને શિવજીએ હાથ લાંબો કર્યો અને યુવાને એને બારે કાઢ્યો ને તો શિવ પાર્વતીના રૂપમાં સાક્ષાત દર્શન થઈ ગયા. વાહ રે વાહ રે. સાક્ષાત દર્શન થયા અને એમ કે ભાઈ આટલા બધા નાવા આવ્યા પણ તારા જેવી શ્રદ્ધા કોઈની હતી નહીં. હા શ્રદ્ધા તો હાચી તારી કીએ. તો આવી શ્રદ્ધા હોય ને એને પૂરું ફળ ઝડપથી મળે. હા એટલે શાસ્ત્રની વાતો, સંતોની વાતો, સત્સંગમાં જે વાતો આવતી હોય ખાસ કરીને શાસ્ત્ર અનુસાર હોય ને તો એ પટ કરતી માની લેવી જોઈએ. મનમુખી કોઈ વાતો કરતા હોય તો થોડુંક વિચારવું પડે કે ભાઈ આ માનીએ કે ન માનીએ. પણ શાસ્ત્ર પ્રમાણે, ભક્તોના ચરિત્ર પ્રમાણે કોઈ વાત આવતી હોય તો પટ કરતું છે એ માની લેવું જોઈએ. બિલકુલ આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ શું છે, અહીંયા ગોડાણા ભગતની નિષ્ઠા ઉપર ભગવાન રીઝી ગયા. કારણ કે એને વિશ્વાસ હતો કે ભગવાનના દર્શનની પ્યાસ છે ને તો ભગવાન રીઝી જ જશે, ક્રોધ નહીં કરે. હા પેલા તો ભગવાન ક્રોધ કર્યો, કેમ તમે 11 ના આવ્યા, ઘરડા થઈ ગયા છો કે ના પડી હતી તોય આવ્યા? તો કે પ્રભુ આ આંખ એવી લાલચી થઈ ગઈ છે ને કે તમારા દર્શન વગર હાલતું નથી. ત્યારે ભગવાન શું કહે છે કે તને મારા વગર નથી હાલતું તો મને પણ તારા દર્શન વગર હાલતું નથી. પછી ભગવાને કીધું એક કામ કર, તું ગાડી લઈને આવજે કે હા ગાડી લઈને આવ એટલે હું તારા ભેગો ડાકોર આવી જાવી કે એટલે તારે ઘડીએ ઘડીએ ધક્કા નહીં. હા તું ગાડું લઈને આવજે અને મને ભગાડીને લઈ જાજે, કાનુડો શીખાડે છે. હા એટલે પછી બીજી વખત તો એ ગાડી લેવાનું વિચાર્યું કે દ્વારકાધીશ આવવા માંગે છે તો ગાડી લઈ લઈએ. હા પછી બોડાના ભગત પૂછે છે કે પ્રભુ તમે આવતી 11 મારા ઘરે આવવાની વાત તો કરો છો એ કે હા પણ આ મંદિરમાં તો દ્વારપાળો હોય છે, રક્ષકો હોય છે, રાજાના સૈનિકો હોય છે, તો તમને કઈ રીતે ભગાડી શકીએ? હા ભગાડવાનું કઈ બાનું તો હોવું જોઈએ ને કે હા કેવી રીતે ભગાડું? તો ભગવાન કે એની ચિંતા ન કરો, ભાગવા ભગાડવાની વિદ્યા તો મને બહુ આવડે છે. વાહ વાહ. ભાગવા ભગાડવાની વિદ્યા તો કે મને ખૂબ આવડે છે, એની તમે ચિંતા ન કરો. એ કે હા કૃષ્ણ કે જયારે રૂકમણીનું હરણ કરવા હું ગયો તો ને ત્યારે મને કોઈ રસ્તો ન મળ્યો તો મેં બારીમાંથી રૂકમણીનું હરણ કરી લીધું. મતલબ દરવાજા બંધ હતા રૂકમણીના ઘરના પણ બારી ખુલ્લી હતી. એ બારીમાંથી રૂકમણી નીકળે એટલી જગ્યા હતી તો એ બારીમાંથી મેં રૂકમણીનું હરણ કરી લીધું. કૃષ્ણ એમ કે છે. હાલાકી ભાગવતમાં તો મંદિરમાંથી હરણ કર્યું એવું દેખાય છે પણ આ ભક્તમાલમાં એમ લખ્યું છે બારીમાંથી હરણ કરી લીધું. હા તો કે તું પણ કે ગાડું લઈને આવજે અને દ્વારકાની જે બારી છે મંદિરની એ બારીથી પાછળ ગાડું ઉભું રાખી દેજે એટલે હું બારી ખોલું એટલે તું મારું હરણ કરી જાજે. હા તો રામદાસજી હસીને કે તમને તો જન્મો જન્મ ચોરીનો અભ્યાસ છે કે પણ આ બુઢાપામાં મને શીખાડો છો એમને કે ભગવાનને કહે છે બુઢાપામાં હારી તમે મને ચોરી કરવાનો શીખાડો છો. કાનડો કે હાઈલે રાખે આપણે કે તારા ઘરે આવવું જ છે પછી શું છે કે હા તારા ઘરે આવવું જ છે કે કોઈ ચિંતાની વાત નથી કે ચોરી તો ચોરી, બાકી તું આવતી વખતે ગાડું લઈને આવજે. હા તો રામદાસજી કે ઠીક છે પ્રભુ, આવતી વખતે હું ગાડું લઈને આવીશ. રામદાસજીએ એવું કહી દીધું. બીજી બાજુ ભગવાનની આજ્ઞાનું પાલન તો કરવું પડે ને. હા મનુષ્યએ હંમેશા ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આજ્ઞા સમને સુસાહિબ સેવા. ભગવાન કે મારી ચોરી કરી લ્યો તો કરી લેવી જોઈએ.
હા કારણ કે ભગવાન ની આજ્ઞા કોઈ દી ખંડિત કરવી જોઈએ નહીં, એમાં આપણું મંગલ જ હોય. હા રામદાસજીએ ભગવાનની આજ્ઞા માની લીધી, બીજી વખતે ગાડું લઈને ગયા. હા કારણ કે ભગવાને કીધું તું કે તું ઘરે લઈ જાજે. પછી આપણે એમ થાય કે આ ચોરી કરવી ગુનો નથી, તો કે ગુનો એટલે નથી, એક તો ભગવાન આવવા માંગે છે, હા અને બીજું રામદાસજીએ જયારે ઠાકોરજીને કાઢ્યા ને ત્યારે આભૂષણ પહેરેલા હતા ભગવાને, તો રામદાસજી આભૂષણ બધા કઢાવી નાખ્યા હા કે પ્રભુ હું તમને લઈ જવા આવ્યો છું, આભૂષણ ને લેવા નથી આવ્યો. આ જ સાબિત કરે છે કે આ ચોરી નથી, ભગવાન એની ઈચ્છાથી આવે છે તે ભગવાનને જ લઈ જાય છે, આભૂષણને નથી લઈ જતા. આવી વસ્તુ છે. એટલે ભગવાનની આજ્ઞા માનવી જોઈએ. જે લોકો ભગવાનની આજ્ઞા નથી માનતા એની છે ને ક્યારેક દુર્દશા થાય છે. બિલકુલ. કેવી રીતે દુર્દશા થાય એનું હું ઉદાહરણ આપું. હા ઉદાહરણ એવું છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. દુર્યોધનને ભીમે હાથડમાં ગદાઓ મારી અને દુર્યોધનને ઘાયલ કરી દીધો. હા તો દુર્યોધન પડ્યો તો